જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ બા આ ડોહીને એટલી ખબર નથી પડતી કે આડા ઢોલિયા નો ઢરાય, ગુડા ભાંગી નાખશો કોકના અને ભેહ માંદણામાં પડ્યું નો રેવાય કે કામ કરાય। એટલે નથી ખબર પડતી કે દૈણા કરવા છે, નવરા હોય તો બે ગોદડા કરી નકાય, ખાતેણી એક ભેગા થયા છે કામ આવે। મને કહેવાય ને, કહેવાનું ન હોય। વહુ બોલવામાં ભાન રાખો, બોલતા તો મને આવડે છે। આ તો હું હારી છું કે મારા દીકરાને તમારી રાવ નથી કરતી, કારણ કે તમારા બેયના ઘરમાં કસિયો થાય એટલા માટે, સમજી ગયા? એ ભલે કજ્યો થાય, ભલે બધું વિખાઈ જાય, બહુ સહન કર્યું, હવે નથી કરવાની। આવ્યો તમારો ગગો કેવું કહી દે, ભલે મારો ટાટિયો વાટી નાખે। હું છે તમારા બેયને, તમે બે તો હદ વટાવી નાખી છે। માણાનો અવતાર બેયને મેળ્યો છે, શાંતિથી રોટલો ખાવ ને એમ કહું છું। આ તમારી માનો પનારો મારે છે ને, એટલે મારો માણાનો અવતાર તો ભૂહાઈ ગયો, કૂતરા વરાણીએ જીવો છો। હો વાતની એક વાત, આ ઘરમાં કા ડોહી નહીં કા હું નહીં, મારે ફેસલો જોઈશે। માં હવે માપથી બાદ જાતું જાય છો, શાંતિથી રહેવું છે કે નહીં ઘરમાં, હું એમ કહું છું। તું કેમ કરું બટા? કેમ નહીં? રહેવાનું જ નથી, આ રહેવું છે નહીં, રહેવાનું જ નથી, ડોહી તો આ ઘરમાં નહીં જ। જો માં, હો વાતની એક વાત, મારું ઘર તારે ભીખવું છે કે સલામત રાખવું છે, હવે તું નક્કી કર। બેટા, હું તારી માં છું, હું કઈ થોડું તારું ઘર વિખાવા દઉં દીકરા? આ તું કે ને, હું એમ કરવા તૈયાર છું દીકરા, બોલ હું કરું કે? તો સાંભળ, જૂનું આપણું ઘર છે ને હાવ ખાલી પડ્યું છે, બરાબર? મહેરબાની કરી અને તું ન્યા રહેવા વઈ જા। ભલે બેટા, તું રાજી એમાં હું રાજી, મારો ભગવાન રાજી, હું જતી રહીશ હો ઈ ઘરે। અને જા હું અહીંથી ઘડી ઘડી દેવા નહીં જાવ, હાથ પગ હાલે છે, ભાંગી ન ગયા, આફુડા ટોસીન ખાહે। નિરાત રાખ, બધો રસ્તો થઈ જાહે। નિરાયત રાખી હોત તો રસ્તો થાત નહીં, અમુકનો રસ્તો હાકડો થાતો જાત। બાપુજી, હા આ ભાઈ ને ભાભી હજી નથી આવ્યા? 10-11 દી થયા, આટલા બધા દી થોડી કઈ રોકાવાનું હોય? અહીંયા કણે વાડી કોણ સંભાળે, ખેતર કોણ સંભાળે? એમને કઈ સમજાતું જ નથી, લગ્ન થઈ ગયા, રાજા થઈ ગયા। એ લબલબ કરવા હજી 15-1500 તને હું ખબર પડે, વ્યવહારમાં રહેવું પડે। હું ભાઈના લગ્ન થયા હજી વર નથી ત્યાં હારા મોરા પ્રસંગમાં જાવું પડે ને રોકાવું પડે। ભાઈને ભાભી ક્યાં ગયા? ભાઈને થઈને ત્યાં ઘર જમાઈ દઈ દેવાની જરૂર હતી। એ હા ઘર જમાઈ તો તને દેવો છે, કેમ કે તને તો અમે ગમતા નથી ગગા। તમને હું ક્યાં ગમું છું? કા કા એમને મોટો થઈ ગયો, અઠે ગઠે ઉજરી ગયો છો તું, તારી વાહે અમે પાણા જેટલા પીર કર્યા છે। એ બધી વાત મૂકો ને, દાદી ક્યાં ગઈ? દાદા ભાત લઈને ગઈ દાદી। કેમ આમ બોલે છે, સમજાવો ને કાઈ। એ દાદી છે ને, ઓલો જૂનો ઓયડો છે ને, ન્યા નોખા રહેવા વઈ ગયા છે। કા ન્યા હું રહેવાની જરૂર છે? આ ઘર છે, આ ઘર છે, આનો વાંધો છે? એ હાકડમાં હમાતા નહોતા, બધાય ઘોકે સડતા હતા। દાદીને અહીં નહોતું ફાવતું ને, એટલે પ્રેમથી ન્યા નોખા કરી નાખ્યા છે। તને જે ઈચ્છા થાય ને તે દાદીને મળી આવજે, અત્યારે દાદીનું નામ મૂક। ગાણા ગાવમાં ખોટું બોલવાની જરૂર નથી, મારે દાદી અહીં પોહાતા નહોતા એટલે એમ કાઢી મૂક્યા કે રિયો નોખા। તમને બહુ હાકેર થાય છે, હાકેર થાય છે ને તમને, એટલે હું અહીંયા દાદી ભેગો રહેવા જાઉં છું, મારે અહીં નથી રહેવું તમારે ભેગો। લે જા જઈનો છે મે ગગા, જઈનો છે મે 9 મહિના મે ઉપાડ્યો છે અને તને ઈ ડોહીનું પેટમાં બરે છે। એ તમે ભલા મને 9 મહિના પેટમાં રાખ્યો, પણ ઉછેરીને મોટો તો મને દાદીએ કર્યો છે। ઘોડિયામાં હું રોતો હોય ને તો દાદી મને હિંચકો નાખતા, તમે કોઈ દી મને સાનો રાખવા નથી આવ્યા। એ દાદી દાદી કરમાં, અને દાદી ઉપર જો તને એટલું બધું પેટમાં બરતું હોય ને તો ભયો જા દાદી ભેગો। તે હું જાવત છું અને તમે બહુ દાદી દાદી કરો છો ને, દાદી થકી તો આપણે સયા દુનિયામાં, અને દાદીને કેમ ભૂલી જાવા? દાદી આ ઘરમાં ન બને ને હું આ ઘરમાં નથી। હા બ્રો લ્યો, દાદી થકી આ દુનિયામાં સઈ ના ઈ ડોહી ન હોત તો હું આને કોકનો કોઠો જન્મ લેવા તો ભાડે રાખવો પડત। વયો જા જા, ડોહી ભેગો કેટલા દી ટક્કસ લે દીકરા મારા, ઈ ખબર પડશે। માં તું બહુ જાજી રાયડું પાડમાં અત્યારે તને નહીં સમજાય, પણ જેથી તારી માથે આવશે ને ત્યારે તને સમજાહે। મારે અહીંયા 1 મિનિટે નથી ઊભું રહેવું, અને જેથી જરૂર પડે તેથી આવતી રહેજે મારી પાસે। જેવો પણ તડકાના અને હું શું કહું છું સાંભળો છો કે નહીં? હા બધું છું। મન માર ભાઈ લગનમાં એવી મજા આવી ને કે આવવાનું મન જ નતું થતું, પણ શું કરું, તમે ભેગા હતા, મારે આવવું જ પડે। કે તને તો મજા જ આવે ને, તારા બાપનું ઘર હતું, તને નો મજા આવે? કેમ તમારા કઈ હગા નહોતા થતા? મારા બાપનું ઘર હતું તો
ભાઈ મારા હારા થાય છે એમાં ના નહીં, પણ તારા ભાઈના લગ્નમાં મને અણવર કરીને બેરાવી દીધો તો મારે જાવું ક્યાં? પછી તારા ભાઈને શેડાઈ સાફ કરવા પડે, બૂટાઈ સાફ કરવા પડે, લુગડાઈ પહેરાવવા પડે. અણવર ભાઈનો તો ક્યાં જાવું? ઓલા બીજા હતા ઈ તો આટા મારતા હતા યાર. કેમ મારા ભાઈ એની બેન આવી ટોપરા જેવી તમને દઈ દીધી તો તમને સારું લાગ્યું? અને તમને ની એક દી ખાલી થોડું કામ કરવા બેહાડ્યા તમને કેમ અઘરું લાગ્યું? એ ઓલા તારા બે બનેવી મસ્તીના ટોપરા જેવા થઈને આટા મારતા હતા યાર. સોડા પીવે અને ડીજે માં રમે, મજા કરે, અને મારે આ કણે ઓલાના સંપલા સાફ કર્યા રાખવાના. એ તો તમે હેન કાઈ નવાઈ નત કરી. આજ બોલ બોલા બીજી વાર ન બોલતા હો. અને રહી વાત મારા બે બનેવીની કયો હો ને, તો ઈ બે હાટુ તમારા મોટા છે ને તમે બે કરતા નાના છો તો તમારી ફરજમાં આવે હો. એટલે નાના હોય ને ઘાણા કાઢી નાખવાના એમ. મારે હેન તમારે લપ નત કરી. સાચું કહું ને તો એવી થાકી ગઈ હું ને ત્રણ ચાર દી કોઈ હારે બોલવા જેવી નથી. ઘરે જઈને બાન તમે કહી દેજો કે રાંધી નાખી. હું આજ રાંધી હકું એમેય નથી. હાલો આજ કહીએ ન કહીએ તો ડીજે માં તો બગડા હાટી બોલાઈ નાખી રમી. ક્યાંથી કામ થાય? એવા ટાટિયા દુખે છે ને બા. લે માર દીકરા આવી ગયા. હા એવા થાકી ગયા ને બા. હું કેવું તઈ એવા પગ દુખે છે ને આ જાપેથી ઘર સુધી તો માન હલાણું મારાથી. રિક્ષા કર લેવાય બટા. એ બા ડીજે માં રમી ગાડી તું થઈ ગઈ છે. ભાઈના લગ્ન હતા, મારી દીકરી રમે તો ખરીને કા બેટા. હા અને રિક્ષા કરો ને તમારા દીકરાને વાંધો કા વળી 50 રૂપિયા ઓછા થઈ જાય તો સાચી વાત. સાચી વાત છે. એ પાણી પી લ્યો. ના ના બા પાણી નથી પીવું. હું શું કહું છું બહુ થાકી ગઈ હું તો થોડોક અસલ ચા બનાવી દે ને આદુવાળો. હા બનાવી દો બેટા. બા નવરાત છે, બાન શું કામ છે? હા ઈ તો હારા જ લાગે ને તમને. તમારી માં છે એટલે કા ક્યારેક બાયડીની પેટમાં બરે. તમને ખબર જ છે કે તમે ઉપરથી હેઠા પડો તોય તમારું મારી પાસે કઈ હાલશે નહીં. તો પછી આમ રાખો ને હું કામ આઈથે કરીને તમારી માં આગળ છતા થાવશો. એ મોઢામાં જીબડી રાખાય લબ ચાલુ થઈ જાય. કોકનો વારો આવવા દેવાય. માં તો મને હારી જ લાગે છે, તું હારી લાગવા દેસ? લે બેટા. બસ બા બસ. હા શું કહું ને બા તમારા હાથની મને ચા બહુ ભાવે. આ ભલકુડીની થામા પીવા માંડ. પાર્સલ કરીને લઈ જવાય તો. તમે શાંતિથી રહ્યો ને. બા હું શું કહું છું હો આજ સાંજે હે ને તમે રાંધી નાખજો. હું હે ને ત્યાં સુધી થોડીક વાર સૂઈ જાઉં. આ થાકી બહુ ગઈ છું ને એટલે અને રંધાઈ જાય ને પછી મને ઉઠાડજો. અને મારા હાટુ હે ને ખાસ કરીને કઢીને ખીચડી બનાવજો. આજ મને બહુ કાંઈ આમ ભારે ખાવાનું મન નથી. લગનમાં 15 દી ખાધું ને મારા બાના ઘરે એટલે. હો તું આરામ કર લે જા. હારું ખાધું ક્યાંથી માના? હારું હારું માની ઘરે ખાતું અને ઓક આવશે મને. હું તો ઉલમાંથી સુલમાં પડી. અરે બા લાવો બા, ડબો લાવો બા. બા મારા હોવા છતાં પણ તમારે દહીણું ધરાવ જવાનું. અરે બેટા એમાં શું થઈ ગયું ને આવે. બા તમે મને ખાલી અવાજ કરી દીધો હોત ને તો હું દહીણું ધરાય આવત. બા પણ તું કેટલું કામ કરીશ દીકરા. બા તમે એવું ન વિચારો. તમે હે ને બા ખાલી રાંધવાની જવાબદારી જ રાખો. તમારે ખાલી રાંધી જ નાખવાનું, બીજું બધું હું કામ કરી નાખીશ. બા હાલો બેટા હાલ. બેટા સૂરજ હા બાપુજી આયા શું કામ? સમજો વાડી આટો મારતો આય. મજૂર એકલા છે અને મને મજા જેવું નથી. તો જા હો. કેમ મજા નથી? બાટલા ચડવા પડે એમ? ચાલો બાટલા ચડે. અરે ઈ બધું બરોબર જ છે પણ શરીર તૂટે છે. તું આટો મારીએ જા હો. ખાવા ટાણે કેમ નથી તૂટતું? ખાવા ટાણે તું ખોટી માથાકૂટ નો કર ને જા. ક્યાં કાં જાવ? એટલે વાડીએ જવાનું છે. મેં તને કીધું સમજાણું નહીં? તો વાડીએ શું કામ છે? ત્યાં મજૂર એકલા છે, રેઢું કામ ન થાય મારા દીકરા. તે આપણે એને પૈસા દઈ દે એટલે બધું કરી નાખે. આજનો દી જાને બાપા, કાલ હું જઈશ. આજ મને મજા જેવું નથી. આમાં ક્યાંયથી લાગે છે કે મજા નથી એમ? તારે જાવું છે કે નહીં? એ બાપુજી મને ખબર છે કે મજા હવે તમને કેમ નથી રહેતી. એ ધીમે ધીમે હે ને તમારે ગાડા ઉપર ગાણી મૂકી દેવી છે, મને ખબર જ છે. બાપુજી આજ તો હું જાઉં છું, પણ કાલ ન કહેતા કે લપ કેમ થઈ, સમજાણું? કાલ તમારે જવાનું છે. હા વાંધો નહીં, જા તું આજ. મારું બેટું મારું આ છોકરો હામું સોટે છે. એને એ ખબર નથી પડતી કે બાપાને મજા નથી તો વાડીએ જવું જોઈએ. લે અને કાઈ છે કેવી
બેય ખાઈ પીને આરામથી હુઈ જાય છે. નક્કી આજ કઈક કેવું પડશે. હા હું માં શું થયું? હું નથી થયું એમ પૂછવા ઘરમાં. કા પણ હું થઈ ગયું? હવાર બપોર હાંજ 4 ટાળા ખાઈ પીને આરામથી તમારે હુઈ જવાનું. એનાથી વિશેષ આ ઘરમાં બીજું થાહે હું. તો બટા હવે કઈ હું ઝીણકી છું, મારી ઉંમર થઈ ગઈ, મને હાથ પગ દુખે છે એટલે લાંબો વાહો કરું છું. હવે મારાથી એટલું કામ થાય છે? લે બોલ. આનાથી હવે એટલું કામ થાતું નથી. તો તમારા હાહુ છે ઈ તમારા કરતા ડબલ ઉંમરના હતા. તેનાથી હજી કામ થાય છે ને. વૈજ્ઞાન નોખા એમ તમે વઈ જાઓ એમ કહું છું. આ ઘરમાં રહેવું હોય ને તો જેટલું ખાવ ને એટલું મને કામ જોહે. અરે બટા પણ હું ક્યાં ના પાડું? અટલ સુધી તો કરતી ત્યાં 5 દી ત્યાં નથી કર્યું. ઈ તમે 5 દિવસ ન કરો ને 5 મહિના ન કરો એટલે તમને મનમાં હું છે કે હું કઈ બોલી નહીં એમ. એ બધાય માંદાના નાટક છે ને તમારી પાસે રાખજો. મને હંધી ખબર પડે છે. કાઈ થાય તો બેટા મારી કમર દુખે છે, મારી ઉંમર થઈ ગઈ છે, મારા પગ દુખે છે, આજ તો કે મારું માથું દુખે છે. ખાવામાં તો કાઈ નથી દુખતું. આ લટુડા પટુડા કરવામાં તમને કાઈ નથી દુખતું. હે છે બાપા. પછી કઈ તો એટલે હશે. જો હાહુમાં પેલી ને છેલ્લી વાર કહી દઉં છું હવે તમને કે મારી હામું કાઈ ખોટા નાટક નહીં હાલે. નકર જેમ દાદી માં ગયા ને ઘરની બહાર એમ તમે જાઓ ને જંતર વગાડતા અને ઊભા થાવ ને ફર્યા વારો. ઊભા થાવ એમ કીધું. થાવ છું બટા. અરે બીજું આમ જો કોઈ કઈ કીધું તને? હું હવે જેમ આવે એમ મને ઉધડી લીધી. નો કહેવાના વેળ કહી દીધા ને મને એમ કીધું કે આ ઘરમાં રહેવું હોય તો કામ કરવું પડશે, નકર ડોહી ગઈ ને તારે જવું પડશે. આ મને કાઢી મૂકવા ઊભી થઈ છે. સાચી વાત છે. છોકરોય મને જેમ ફાવે એમ બોલે છે. હવે તો બીજું શું કરવું એનું દસ નથી હોતી. પણ આમ કુતરા વરાણી આપણે આ ઘરમાં કેટલાક દી જીવી શકશું. આના કરતા તો મોત વાલું કરવું સારું. હું છે કેની કાઈ માંડી છે? કોણ મરી ગયું? કોણ મરી ગયું એમ પૂછ્યું. સંભળાય છે કે નહીં? વાહ, તમે શું બોલો છો એનો તો જરાક વિચાર કરો. અમે તમારા માવતર છે અને આજે અમે ઘરમાં રોઈ સીધી તમે એમ પૂછો છો કોણ મરી ગયું? મરી જાહે તેથી ખબર નહીં પડે તમને. અને હારું થી બાપુજી તમ મને કીધું કે તમ મારા માવતર છો. મને ખબર નહોતી હો. આવા તો ક્યાં ભવે પાપ કર્યા છે કે આવી પરજા પેટ પડી. હવે પતિ ગયું તમાર બેનું કે હજી કાઈ બોલવાનું છે? હજી હમણાં હેને કલાક પહેલા તમારું નાક વાડ્યું તું કે માપમાં રહેજો તો આરે આપણા બેની ગાડી હાલશે. પણ હવે એવું નથી લાગતું કે તમારો ને મારો સંગ ક્યાંય દ્વારકા પોગે એવો. નકે મને એવું લાગે છે આ ડોહી ડોહાનો રસ્તો મારે આજ જ કરવો પડશે. હવે આ કલાક નહીં જાય મારી. એ તમને કહું છું સાંભળો છો? હા અહીં આવો. હું હે હદ કરી છે હદ. મને આમ કરાવી દીધી આમ તમારી માએ ને તમારા બાપે તો. શું હે માં? બેટા બહુને જરા સમજાવ. અમને જેમ ફાવે એમ બોલે છે. બટા હું હુતી તી, મારો ખાટલો ઉલાયરો અને મને કહે છે કે અહીંયા કામ કર, તું ખા એટલું કામ કર. હું ખાવીએ હવે એને ભાઈરે પડે છે. બટા આમ હોય કઈ? એ મારી બાયડી કે છે ને ઈ બરોબર જ છે. તમે તો બે હવે હાવ હદ કરી છે હદ. એ માં જીવો અને જીવવા દ્યો. તમારી હિસાબે હું અમારું ઘર વીખી નાખું? તમે તો હવે ગઈડા થઈ ગયા. અમે તો હજી પગ જ મૂક્યો છે. હવે અહીંથી નીકળો અને ઘર ખાલી કરો. બટા અમે ક્યાં જાવું? જાવું છે કે ધક્કા મારીને કાઢી? હાલ દીકરો કે છે ને કે ઘર મૂકી દો. હાલો બહુ પીલુડા પડ્યા હવે. ક્યાં જાવું ક્યાં જાવું? એ આવડો મલક પડ્યો છે. વયું જવાય. નાટક તો પાછા એવા આવડે ને તમારી માને. છોકરાને હવે ધક્કા મારીને કાઢી મૂક્યા. હવે આપણે ક્યાં જાવું? બીજું આપણે આપણી માને ઘરે વયા જાહું. ક્યાં મોઢે જાવું? આપણે આપણી માને ધક્કા મારીને કાઢી હતી. જો બીજું આપણે એને કાઢી મૂકી છે, એ આપણને નહીં કાઢી મૂકે. કેમ કે ગમે એમ તો આપણી માં છે. હાલ
લે રોય હું થયું પણ કયો તો ખરા બેટા હું થયું બા અમારા છોકરાએ અમને આજ કાઢી મૂક્યા ઘરમાંથી. બા ઓવે દીકરાએ ધક્કા મારીને કાઢી મૂક્યા અમે નોધારા થઈ ગયા. અરે બેટા એમાં રોવાતું હશે હે નાના બેટા તમે મને કાઢી મૂકી હતી હું કાઈ તમને નહીં કાઢી મૂકું અને આપણે નોંધારા થોડા છીએ આ આપણો હાવસ જેવો દીકરો બેઠો છે હું કે છે બેટા હા દાદીમાં, બા, બાપુજી, તમે ચિંતા ન કરો. ભાઈ અને ભાભીએ તમને ભલે કાઢી મૂક્યા, પણ હું તમને નહીં કાઢી મૂકું. તમારા ત્રણેયના પેટ ભરવાની તાકાત મારામાં છે અને હું તમને ક્યારેય દુખી નહીં થવા દઉં. એ સંસ્કાર મને મારા દાદીએ આપ્યા છે. બા આ દીકરાને મેં જન્મ તો આપ્યો પણ જતન ન કરી શકી. આજે એક વાત મારા મગજમાં બેહી ગઈ છે. કહેવત છે ને કે ગઈઢા ઘરનું ઢાંકણું છે એ વાત સાચી છે બા. કેમ કે ઝાડ ભલે ગઈઢું થઈ જાય ફળ ન આપે પણ છાંયો તો જરૂર આપે છે. જે ઘરમાં ગઈઢા માવતર છે ને ભલે ઈ કમાઈ ન આપી હગે પણ વાયલી પેઢીને સંસ્કાર તો જરૂર આપે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો,